ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાળ પકવાન। તો દાળ પકવાન એકદમ સરળ અને સિમ્પલ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી અને ઘરમાં જ બધી રહેલી વસ્તુમાંથી તૈયાર થાય છે અને આ દાળ પકવાન તમે ઉનાળામાં પણ ખાઈ શકો છો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીં એક નાનું વાસણ ગેસ પર મૂકીને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને તેમાં સાથે આપણે આંબલી અને ગોળ ઉમેરી દઈશું। અહીં આપણે પહેલાં આંબલી અને ગોળની ચટણી તૈયાર કરી લઈશું। તો બંને આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને આપણે ઉકળવા દેવાની છે। સાથે આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને આ બધું જ આપણે મિક્સ કરી લઈએ। તમારે જો કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય ઘટ બનાવવા માટે તો પણ કરી શકાય। તો આ રીતે આપણે ચટણીને સાઈડ પર ઉકળવા માટે રાખી દઈએ। તો હવે આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ। દાળ પકવાનમાં ગોળ આંબલીની ચટણી અને ગ્રીન ચટણી એમ 2 ચટણી હોય છે। તો અહીં મેં મરચાં અને આદુ અને ધાણા 3 વસ્તુની આપણે અહીં ચટણી પીસી અને રેડી કરી લીધી છે ને સાથે મેં થોડું એવું પાણી સાથે ઉમેર્યું છે। તો આ બધું જ પીસીને આવી રીતે આપણે પતલી એવી ચટણી તૈયાર કરવાની છે। તો હવે આપણે પકવાન બનાવવા માટે લોટ તૈયાર કરી લઈએ। તો મેં અહીં કરકરો લોટ લીધો છે, તમે ઝીણો લોટનો ઉપયોગ કરો તો પણ ચાલે। તો મેં 1 વાટકા જેટલો કરકરો લોટ ઘઉંનો લીધો છે ને સાથે મેં અહીં અડધો વાટકો જેટલો મેં અહીં રવો લીધો છે। જો તમારે રવાનો ઉપયોગ ન કરવો હોય ને કરકરો લોટ પણ ચાલે તો અહીં આપણે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને મોણ માટે અહીં તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેરવાથી થોડું ચડિયાતું એવું આપણે મોણ ઉમેરીશું તો જેથી તે ક્રિસ્પી થશે પકવાન। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ ને આપણે આ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે। ને અહીં લોટ આપણે રોટલીનો જેવો બાંધીએ લોટ તે જ રીતે આપણે બાંધી લેવાનો છે લોટને। તો આવી રીતે આપણે પાણી ઉમેરતા જઈએ અને લોટને તૈયાર કરી લઈએ। તો અહીં આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ઉપરથી થોડું એવું તેલ ઉમેરી અને તેને ફરીવાર આપણે આ રીતે લોટને થોડો સોફ્ટ કરીને હવે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકીને છોડી દીધો હતો સાઈડ પર ને હવે આપણે તેના લુવા બનાવી લઈએ ને પકવાન તૈયાર કરી લઈએ। તો આવી રીતે લુવા તૈયાર કર્યા બાદ હવે આપણે થોડો એવો ઉપરથી અટામણ માટે લોટ ઉમેરીશું ને અહીં આપણે આ રીતે તમારે જેવડી નાની કે મોટી જે પણ સાઇઝમાં પકવાન તમારે તૈયાર કરવા હોય તે રીતે કરી લઈએ। અહીં મેં મીડિયમ એવી પતલી રાખી છે। તો હવે આપણે એક કાંટાની મદદથી આ રીતે આપણે કરી લઈએ જેથી આગળ પાછળ કાણા થઈ જશે જેથી તે પકવાન આપણું ફૂલે નહીં। તો આવી રીતે આપણે બધા જ પકવાન વણી અને તૈયાર કરી લેવાના છે। તમારે જો તેનો શેપ ત્રિકોણાકાર આપવો હોય તો પણ આપી શકાય। તો આવી જ રીતે આપણે બીજા પણ પકવાન વણીને તૈયાર કરી લીધા છે। બધા જ અહીં રેડી થઈ ગયા છે પકવાન। તો હવે ગેસ પર મેં અહીં પહેલેથી જ તેલ મૂકી દીધું હતું। તો તેલ પણ અહીં આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં તળી લઈએ પકવાનને એક પછી એક આ રીતે ઉમેરતા જઈએ ને અહીં મોટી સાઈઝના પકવાન હોવાથી અહીં એક જ પકવાન તળાશે। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે પકવાનને આ રીતે પલટાવી લઈએ। અહીં મેં પકવાન પતલા એવા વણ્યા છે એટલે ખૂબ જ ઝડપથી પકવાન તળાશે, વાર તળાતા નહીં લાગે। તો અહીં આપણા પકવાનનો રંગ ગોલ્ડન રંગ જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે। તો આ રીતે આપણે ચમચાના મદદથી તેને તેલમાં ડુબાડીને જ રાખશું જેથી બરાબર આખો જ રોટલી તળાઈ જાય।
તો બંને સાઈડ આપણે આ રીતે પલટાવતા જઈએ અને તળી લઈએ. તો અહીં આપણું પકવાન તળાઈ અને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ. તો જોઈએ તો સરસ એવું દેખાવમાં પણ પકવાન દેખાઈ રહ્યું છે. તો હવે આપણે તેને તેલ નિતારીને એક ડીશમાં આ રીતે કાઢી લઈએ. તો આવી જ રીતે આપણે બીજા પણ પકવાન તળી લઈએ. બીજી સાઈડ આપણે આ રીતે પલટાવી લઈએ અને તેને પણ આ રીતે તળાવવા દઈએ. તો અહીં આપણે આ પકવાન તળાઈ ગયું છે. તો તેને પણ તેલમાંથી બહાર કાઢી લઈએ. તમારે જો પકવાનની જગ્યાએ તમારે ઘઉંના લોટના ખાખરાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. તો મેં અહીં ચણાની દાળ પહેલેથી જ બાફીને તૈયાર કરી છે. તો આપણે તેમાં ઉમેરીશું 1 ચમચી જેટલી હળદર ને સ્વાદ પ્રમાણે મીઠું. તો તે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ ઉકળવા માટે થોડીવાર માટે ફાસ્ટ કરી દઈએ. મેં અહીં ચણાની દાળ 1 વાટકો જેટલી લીધી હતી ને મેં તેને તરત જ એટલે કે ડાયરેક્ટ મેં બાફી હતી, પલાળીને મેં ઉપયોગ નથી કર્યો. તો આ દાળને આપણે આ રીતે સરસ એવી ઉકળવા દઈએ. તો હવે આપણે સાઈડમાં વઘાર તૈયાર કરી લઈએ. તો ગેસ પર એક પેન મૂકી ને તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીને 1 થી 1.5 ચમચી જેટલું આપણે આખું જીરું ઉમેરીશું ને સાથે થોડી એવી હિંગ ઉમેરીશું ને થોડા એવા લીલા મરચાંના કટિંગ ઉમેરીશું ને આ બધું જ આપણે દાળમાં ઉપર આ રીતે વઘાર ઉમેરી દઈએ. આ જે દાળ આપણે બનાવીએ તેમાં બીજી કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. તમારે જો આદુનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. ચણાની દાળ એકદમ લાઇટ અને આ રીતે જ હોય છે પકવાનને. તો અહીં સરસ એવી આપણી દાળ ઉકળી રહી છે ને ઘટ પણ થઈ ગઈ છે ને સરસ એવી દેખાઈ રહી છે. તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું થોડી એવી કોથમીર ઉમેરીશું ને થોડીવાર માટે આપણે તેને ઉકળવા દઈએ. આ દાળ એકલી પીવાથી પણ ખૂબ જ હેલ્ધી છે. તો અહીં આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું. તો અહીં આપણે પકવાન લીધા છે તો આપણે તે ડીશમાં મૂકીશું અને આ પકવાનને આપણે આ રીતે હાથની મદદથી આ રીતે ભાંગી લેવાની છે, એટલે કે કટકા કરી લેવાના છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ઉપરથી આ રીતે દાળ ઉમેરીશું. પકવાનની ઉપર આપણે આ રીતે દાળ ઉમેરીશું ને સાથે ઉમેરીશું ગ્રીન ચટણી ને ત્યારબાદ ખજૂર આમલીની ચટણી મીઠી ઉમેરીશું ને સાથે સમારેલા ઝીણા કાંદા, સાથે ટામેટાં ને અહીં સેવ તમારે ઉમેરવી તો પણ ઉમેરી શકાય ને ત્યારબાદ ગાર્નિશિંગ માટે થોડા એવા લીલા ધાણા ઉમેરીશું. તો છે ને તૈયાર આપણા દાળ પકવાન. તો તમે પણ આ ચોમાસાની સિઝનમાં ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ દાળ પકવાનનો વિડીયો કેવો લાગ્યો અને કેટલી ઝટપટ તૈયાર થતો, અને આ બધી જ વસ્તુ આપણી ઘરમાં જ આસાનીથી મળી જાય છે. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.